કેવોક મેં વર્ષ આવડા હતા હે કેવી સેલ કાઢીએ છે એ હજી તો સેલ કાઢવાનું કી આવડો હતો. રામ રામ સીતારામ મજામાં બધાય. ખાસ બધાય લાઈક આપજો, સબસ્ક્રાઈબર કરજો. કાલે રાતની ગજબનો મેં પીડ્યો હા આપ ફાટ્યો એવો વરસાદ પીડ્યો રાત બાજુ સવારે હાંજી લગભગ 8:30-9 વાગે ચાલુ થયો હતી સેટ સવારની 6 વાગ્યા સુધી એવો ને એવો વર્યો હતો. ખેતરમાં ફૂલ પાણી કાઢી દેવાનું. આવડો તો જો અહીંયા ખાટલે બેઠા મળતા નહીં કારણ કે 2 વર્ષે એટલે હમણાં કંઈ કામકાજ હોય નહીં નવર્યા નહીં આવડા હતા. કેવોક મેં આવી છે હજી તો જોરદારનું કીએ કેવોક આવે. આપણી જો રટણમાં વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો કારણ કે વટાણે એટલો થોડો થોડો આવે તો એ બસ આપણે ખેતરમાં પાણી કંઈક હાલતા થઈ જાય. વરે જો અટાણે પાછા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયા આપણે હજી 2-3 દિન આગાહી પાછી વધે ગઈ. હવે શું કરે વરસાદ હવે તો આપણી ખેતરમાં ઓવર થઈ ગયું પાણી આવે અને કરાવ ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય પણ જો એટલા પાછા પાણી ભરાઈ ગયા અટાણે વેતિયાન થઈ ગયા. બધામાં જો પાછા પાણી વેતા થવા માંડ્યા. આપણે જો પાછો વરે વરસાદ પાછો અંધાર્યો વરે કરા ઠાવ કરો ગો. આપણી જ્યાંમાં પાણી પાછા વરે ફૂલ ચાલુ થઈ ગયા. લગભગ 3 મોટરું પાણી આવે આમાં. હવે તો રેસ ફૂટી ગયા. ત્રણેક મોટરું પાણી પીડ્યું આવે જા ઠંડો ઠંડો પવન હાવ જોરદાર આવે. વરસાદ ચાલુ થઈ ગયો પાછો આપણે કાલે કરે થોડોક ધીમો પડ્યો હતો પણ અઠવાડિયામાં પાછો શરૂઆત થઈ ગઈ વરસાદની. અટાણે જ્યાં નજર નાખવાના પાણી પાણી દેખાય. હવે તો થોડોક વરસાદ આવે એટલે ખેતરમાં પાણી ચાલુ થઈ જાય. ડીમોન છલકાવી દીધા હવે એક રાતમાં તો. પાછો તો આ નક્કીમાં તો વરસાદી સારો લાગશે. કાલે બદલ્યું નક્કી. જો જોરદાર રેડું અંતરી વાપરવું એટલી વરહે વરહવા દઈએ.